હવે જોઈએ સમાચારો વિગતવાર. અંકલેશ્વર પાલિકાનું નવું સિવિક સેન્ટરમાં છેલ્લા એક સપ્તાહથી નાગરિકોની રાહ જોવાઈ રહ્યું છે. સેન્ટર શરૂ થયા અને સપ્તાહમાં એકમાત્ર નાગરિકે જ સેન્ટરની મુલાકાત લીધી હતી. 25મી ડિસેમ્બરના રોજ સિવિક સેન્ટરનું સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઓનલાઈન લોકાર્પણ કરાયું હતું. 7 સભ્યોનો સ્ટાફ દ્વારા પાલિકાના વેરાથી લઈ જન્મ, મરણ અને લગ્નની નોંધ સાથે પાલિકાની વિવિધ સેવાઓની સુવિધા આપવા બેઠા પણ નાગરિકો જ અજાણ જોવા મળી રહ્યા છે. ગત 25મી ડિસેમ્બરના રોજ સુશાસન દિવસ અંતર્ગત અંકલેશ્વરમાં 1,40,00,000ના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સિટી સિવિક સેન્ટરમાં સરકારની અને ખાસ કરી પાલિકાની યોજના તેમજ નાગરિકોની વિવિધ સુવિધા એક જ છત નીચે મળે તે ઉદ્દેશ્યથી નિર્માણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરમાં 1,40,00,000ના ખર્ચે નિર્માણ પામેલા સિવિક સેન્ટર શરૂ થયાને આજે 10 દિવસ થઈ ગયા છે, પણ સ્થાનિક નાગરિકો સિવિક સેન્ટરથી અજાણ જોવા મળી રહ્યા છે. પ્રથમ ઉદ્ઘાટન દિવસે અનેક લોકો સેન્ટરની મુલાકાત લઈ સેવાનો લાભ લીધો હતો, જે બાદ છેલ્લા 5 દિવસમાં એકમાત્ર નાગરિક અહીં આવી સુવિધાનો લાભ લીધો હતો. અત્યાધુનિક બિલ્ડિંગમાં ડિજિટલ સેવાથી સજ્જ સેન્ટરમાં નાગરિકો લાઇનમાં ન ઊભા રહેવું પડે તે માટે ટોકન અને બેઠક સિસ્ટમ પણ છે. ત્યારે શહેરના મુખ્ય બજાર એવા ચૌટા બજારમાં સરકારી દવાખાના બાજુમાં બનેલી સિવિક સેન્ટર નાગરિક સેવા આપવા ઊભું કરાયું હોવા છતાં નાગરિકો સેન્ટરના બદલે હજુ પણ પાલિકાની કચેરી ખાતે જ કામ અર્થે જતા જોવા મળી રહ્યા છે. સેન્ટર અંગે લોકો જાણ કરવામાં આવશે. નવું સેન્ટર હોવા સાથે લોકો હજુ અજાણ જોવા મળી રહ્યા છે. ત્યારે નાગરિકોને અપીલ છે કે પાલિકા ખાતે જે સેવા મળે છે તે તમામ પ્રકારની સેવા સેન્ટરમાં શરૂ કરાઈ છે. જે નાગરિકોએ પાલિકા ખાતે આવવું ના પડે ને તેમને સેવાઓ ઝડપી ત્વરિત મળે તે હેતુથી જ સિવિક સેન્ટર ઊભું કરાયું છે. તેઓ મહત્તમ લાભ લેવા અપીલ કરાઈ છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કુલડિયાએ આ વાતની જાણ કરી હતી. સિવિક સેન્ટરમાં મળતી સેવાઓ: મિલકત વેરો, વ્યવસાય વેરો, વાહન કર, મકાન નકશાની મંજૂરી, બિલ્ડિંગ પ્લાનની મંજૂરી, ડુપ્લિકેટ જન્મ મરણ પ્રમાણપત્ર, ગુમાસ્તા ધારા નોંધણી, આરોગ્ય અંગેના લાયસન્સ, લારી ફેરિયા અંગે લાયસન્સ, માહિતીનો અધિકાર, આરટીઆઈ, હોટલ બુકિંગ, કર વિભાગની અરજીની સ્વીકૃતિ, ફાયર એનઓસી, નગરપાલિકા સુધી ધરમ ધક્કા ન ખાવા પડે તે માટે શરૂ કરાયું. સિટી સિવિક સેન્ટરમાં જન્મ મરણની નોંધણી, મિલકત વેરો, વ્યવસાય વેરો સહિતના કામો કરવામાં આવશે, જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ સિટી સિવિક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સર, અંકલેશ્વર જે સિવિક સેન્ટર શરૂ થયું છે, હજુથી એનો લોકો લાભ નથી લઈ રહ્યા, એની પાછળનું કારણ શું છે અને સર એમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે? અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તાજેતરમાં એક સિવિક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે, જે છોટા બજાર પાસે આવેલું છે અને અમારી જે જૂની હોસ્પિટલ છે તેની બાજુમાં છે. પણ હજુ આ સિવિક સેન્ટર વિશે લોકોમાં પૂરતી જાણકારી નથી. જે સેવાઓ જેવી કે લગ્ન પ્રમાણપત્ર, જન્મનું પ્રમાણપત્ર, મરણનું પ્રમાણપત્ર તેમજ વ્યવસાય વેરા ટેક્સ ભરવાનો, મિલકત વેરા ટેક્સ ભરવાની બધી જ સેવાઓ જે નગરપાલિકાઓમાં પૂરી પાડવામાં આવે છે એ સિવિક સેન્ટરમાં પૂરી પાડવામાં આવે છે. એટલે હું અંકલેશ્વર નગરપાલિકા વતી જે છોટા બજાર વિસ્તારને એના સંબંધિત વિસ્તારમાં ના લોકોને એ સિવિક સેન્ટરનો લાભ લેવા ની વિનંતી કરું છું. સર, ટોટલ કેટલો સ્ટાફ છે અને ત્યાં કઈ રીતે સિસ્ટમ કાર્યરત છે? ત્યાં સિવિક સેન્ટર ખાતે 1 સુપરવાઇઝર અને 6 અન્ય કોમ્પ્યુટર ઓપરેટર કરીને એમ કરીને કુલ 7 જણનો સ્ટાફ રાખવામાં આવેલો છે અને બધી જ સેવાઓ કોમ્પ્યુટરાઇઝ ત્યાં પૂરી પાડવામાં આવે છે.